જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ધૂળેટીના પાવન પર્વ પર ધોબીવાડા વિસ્તારમાં આવેલ લાલજી મંદિરેથી નીકળતી લાલજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ શોભાયાત્રા લાલજી મંદિરેથી નીકળી બહારકોટ કુંભારવાડા થઈને ધોબીવાડા પરત ફરે છે અને ત્યાં હોલિકાની પ્રદક્ષિણા કરી ફરી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થાય છે। આ લાલજી મહારાજની શોભાયાત્રા દ્વારા ભગવાન નગરચર્યાએ નીકળે છે અને લોકોને ઘર આંગણે દર્શન દે છે તથા આ લાલજી મહારાજની શોભાયાત્રા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને લાલજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ શોભાયાત્રા દરમિયાન પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને પોલીસ સ્ટાફની સારી કામગીરીને લઈને આભાર માનવામાં આવેલ હતો। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ મનોજભાઈ નિરંજનભાઈ અગ્રાવત, લાલજી મંદિરના સેવા પૂજા કરનાર। આજે હોળી પછીના પડવા નિમિત્તે પરંપરાગત વર્ષોથી લાલજી મંદિરની અંદર શ્રી લાલજી મહારાજ કેસરિયા સ્નાન કરી અને માંગરોળની પ્રદક્ષિણાએ નીકળે છે, જેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં તેમનો લાભ લે છે। નગર યાત્રા કરી લાલજી મંદિરથી કુંભારવાડા થઈ બહારકોટની અંદર ફરી હોળીના દર્શન કરી લાલજી મહારાજ ફરી લાલજી મંદિરની અંદર પધારે છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે અને લાલજી મહારાજ નગર યાત્રાએ નીકળી સર્વ ભાવિક ભક્તોને ઘરે ઘરે દર્શન દેવા જાય છે। બોલીએ લાલજી મહારાજ કી જય।